અને પોતાનો વ્યથા કહેવામાં આવી છે. તમારું નામ અને શું મુદ્દો છે કેમ જરા? ભારતીય કિસાન સંઘ પ્રમુખ વડિયા કુકા તાલુકાનો વિનુભાઈ રાદડિયા. આજ અમારો મુદ્દો એ છે કે જે આજે સરદાર ડેપો જે ખાતર આજે ખેડૂતોને મળતું નથી એક બાજુ, અને એક બાજુ સરદાર ડેપો બંધ કરવામાં આવે છે, એને માટે અમે આજે મામલતદારને આવેદન પત્ર અપાવ્યા છે. સરકારશ્રીને વિનંતી કરીએ છીએ, એક બાજુ તમે એમ કહો છો કે એ આજે 10 ટનનું ગોડાઉન છે, એની અંદર સમજી લો તો જૂજ માલ છે, તો એના માટે આ સરકાર એમ કે ભાઈ અમને આમાં વળતર નથી મળતું એટલે બંધ કરવામાં આવે છે. તો તમને વળતર નથી મળતું એનું કારણ બે કે તમે એમાં માલ નાખો તો તમને વળતર મળે ને, તમારે માલ નાખવો નથી, કોઈ જાતનો નથી, ડીએપી યુરિયા એનપીકે કોઈ વસ્તુ નથી મળતી, તો એના માટે સમજી લો નફો ક્યાંથી થવાનો છે, અથવા તમારો ટાર્ગેટ ક્યાં પૂરો થવાનો છે? તો એના માટે તમે પેલા માલ પૂરો પાડો અને પછી તમે એમ કહો કે નથી બરોબર અમને ટાર્ગેટ મળતો, પછી ડેપા બંધ કરો. પણ અટાણે એવી ખેડૂતની હાલાકી છે, આજે માંડવી ઉપડીને અને સમજી લેજો કે આજે વાવેતર કરવા છે, અત્યારે ખાસ જરૂર ખાતરની છે, ડીએપી એનપીકે કે ઉરિયા બધી વસ્તુની, તો અટાણે એકેય ખાતર સમજી લ્યો મળતું નથી. હવે એવો બીજું મેં જાણવા મળ્યું છે કે પરિપત્ર એવો આવ્યો છે કે એક ખેડૂતને 5 થેલી જ આપવાની, તો 5 વીઘા વાળાને કદાચ 5 થેલી હાલે, હવે 50 વીઘા વાળાને 5 થેલી કઈ રીતે સેટિંગ કરે કે બીજી વાર આપી? તો આવી રીતે આ તૂટ કરવામાં, ખેડૂતને હેરાનગતિ કરવામાં, અને ખેડૂત જો આ રૂઠો ને તો કોઈનો નથી. આ માટે અમે જો આગળના સમયમાં ડેપો બંધ થાય છે, બંધ નથી કરવાનો થતો, એ માટે અમે આવેદન પત્ર આપવા આવ્યા છે. નકર અમે આગળના સમયમાં અમે આજે આંદોલન ખેડૂતો કરીશું. ઓકે, શું કહેશો? તમારું નામ અને વિગત? મારું નામ અશોક હિરાણી, અમરેલી જિલ્લા કોષાધ્યક્ષ. આજ મુદ્દો એવો હતો કે વડિયા તાલુકામાં જીએનએફસી સરદાર ખાતરનો ડેપો એ બંધ થવાની વાત આવે છે, અને એમાં કહેવામાં એવું આવે, કારણ એવું દર્શાવે છે કે એમાં નફો નથી થતો. હવે સૌથી પહેલી વાત કે ગવર્મેન્ટને નફો ક્યાંથી કરવાનો? ગવર્મેન્ટ એ વેપારી છે, અને જો એ વેપારી હોય તો જેનો રાજા વેપારી હોય ને એની પ્રજા ભિખારી હોય, એને વેપાર કરવાનો જ નથી. અને એવી નુકસાન કરતી તો કેટલી બધી કંપનીઓ છે, ગવર્મેન્ટની કંપનીઓ, તો એ બધીને હું બંધ કરવા બેસશે, અને બંધ કરી ખેડૂતને કેવડી હાલાકી પડશે. આ ખાલી વડિયા તાલુકાના લેવલે ના જોવો, 44 ગામના ખેડૂતોને આ ખાતર પૂરું પાડતો ડેપો છે. આ 44 ગામના ખેડૂતોની હાલાકી શું થાય એ તો જોવો તમે, કે જે અમારે ખાતર જોઈએ એ ન મળે તો શું કરવાનું? એને હિસાબે અમે આજે આવેદન પત્ર આપ્યું છે આગેવાનો તરફથી. ખાલી આગેવાનો જ આવ્યા હતા. આવતા દિવસોમાં જો એ ડેપો ના છૂટકે જો બંધ કરશે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે તાલુકાના ટોટલ ખેડૂતને આંદોલન કરવાનું થાય, ને એની ટોટલ જવાબદારી સરકારશ્રીની રહેશે. ઓકે.